મોરબી શહેરના વોર્ડ નંબર 2 ના વીસીપરા વિસ્તારમાં પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 5 દિવસથી અનિયમિત પાણી સપ્લાય અને ઓછા પ્રેશરના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. અહીંની અનેક સોસાયટીઓમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાના પણ આક્ષેપો થયા છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે પાણી સમસ્યાને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. તેમજ આગામી 2 દિવસમાં પાણી સમસ્યાનો અંત નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી. બીજી તરફ મહાનગરપાલિકા તંત્રએ તપાસ કરીને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની ધરપત આપી છે. ફરિયાદ એવી છે કે સાહેબ 100 વર્ષથી પાણી આવતું નથી ને રાત્રે પાણી આવે 2:30 વાગે 3 વાગે કે 4 વાગે તો થોડું પીવાનું પાણી ભરાતું નથી ત્યાં બંધ કરી નાખે. બીજો પ્રશ્ન નહીં અહીંયા પાણી આવે ગટરનું પાણી આવે છે. પાણી કેવી શું મુશ્કેલી પડે છે? મુશ્કેલ પાણી વેતર પી બાટલા. આ વિસ્તારના સ્થાનિકો અને રહીશોના ફોન હતા. એ વિસ્તારની અંદર પાણીનો ખૂબ મોટો પ્રશ્ન છે. ખાસ કરીને અમુક વિસ્તારો છે જે ભીમરાવનગર છે, વિજયનગર છે અને મદીના સોસાયટી છે. આ વિસ્તારોની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી પત્યા પછી પાણી બહુ જૂજ પ્રમાણમાં અને ઓછા દિવસોમાં મળ્યું છે. ત્યારે અને જે પાણી મળે છે એ પાણી પીવા લાયક હોતું નથી. એની અંદર ગટરનું પાણી મિક્સ આવે છે. ત્યારે આ સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા હોય આ વિસ્તારના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે આજે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને મેં લેખિતમાં રજૂઆતો કરી છે અને રજૂઆતમાં પણ લખ્યું છે જો આમાં 15 દિવસની અંદર આનો કોઈ નિર્ણય નહીં આવે, જો આનો કોઈ તાત્કાલિક પાણીના પ્રશ્નનું નિવારણ નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ સ્થાનિક લોકોને સાથે રાખીને આંદોલન કરશે. એ વિસ્તારમાં જો પાણી ન મળતું હોય તો અત્યારે અમારી જે વોટર સપ્લાયની ટીમ છે એના દ્વારા ચેકિંગ કરવામાં આવશે. એ લોકોની એવી રજૂઆત હોય કે 30 તારીખ પહેલા મળતું હતું તો અત્યારે કેમ બંધ થતું હતું. છેલ્લા 2 દિવસથી જે ગૌશાળા ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે ત્યાં 43.5 mld અને 10.5 mldના જે WPP છે એના રિનોવેશનની કામગીરી પણ હાથ ધરેલી છે. કદાચ એ પણ એક કારણ હોઈ શકે. આમ છતાં અમારી ટીમ દ્વારા એ વિસ્તારોમાં ફરી અને પાણી કેમ નથી મળતું અને ચોક્કસ કારણ જાણી અને અમને વોટર સપ્લાયનો પુરવઠો પૂર્વવત થઈ જાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.